સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત અષાઢમાં અનરાધારથી। આણંદના બોરસદમાં ફરી વરસાદ વરસ્યો। 12 ઇંચ વરસાદ બાદ ફરી મેઘમંડાણ થયા। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સતત વરસાદથી વહીવટી તંત્ર એલર્ટ છે। બોરસદના સિસવા ગામમાં પાણી ભરાયા છે। સિસવા ગામમાં જવા બોટનો ઉપયોગ કરવો પડ્યો છે તો ભાદરણ ગામમાં પણ પાણી ભરાયા છે। વરસાદી પાણી સતત વરસાદથી અહીંયા લોકોમાં ચિંતા પણ વધી ગઈ છે। છેલ્લા 2 દિવસથી બોરસદમાં જે વરસાદ પડ્યો છે, મોડી રાત્રે આવેલો વરસાદ ગઈકાલે આખો દિવસ લોકોના હાલ બેહાલ થયા। અને હવે આપણે સીધા લઈ જઈશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે। આવો સાંભળીએ। ઉનાળો રિવ્યુ લેવા માટેનો પ્રોપર ટાઈમ ગણાય। ઉનાળામાં રિવ્યુ કરે તો 4 કરોડ 22 લાખમાંથી લગભગ 4 કરોડ 12 લાખ વૃક્ષો જીવતા થયા છે અને માથાની ઉપર અથવા છાતીની ઉપર ઉતરી છે। આપણે પણ સૌ નાગરિકોએ ભેગા થઈ પોતાના ગામમાં, પોતાની સોસાયટીમાં કમસે કમ જેટલા ઘર હોય, જેટલા બંગલા હોય, જેટલા એપાર્ટમેન્ટ્સ હોય, ટેનામેન્ટ્સ હોય, એના દીઠ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ આપણે લઈ શકીએ। અગર એટલું કરીએ તો પણ કુદરતનું દેવું આપણા માથા પર નહીં ચડે। આપણે જેટલું પ્રદૂષણ કરીએ એટલું કુદરતને પાછું આપી દઈએ તો દેવું આપણા માથા પર ના ચડે। મિત્રો, હું આ બહુ સમજી વિચારીને વાત કરું છું। આપણા વેદોમાં, ઉપનિષદોમાં ઈશ્વરની કલ્પના જ કુદરતથી કરી છે, પ્રકૃતિથી કરી છે અને પ્રકૃતિનું જતન એકમાત્ર પૃથ્વીના જતનનો રસ્તો બતાવ્યો છે અને બહુ સ્પષ્ટ શબ્દોમાં અનેક ઋચાઓની અંદર કહ્યું છે કે પ્રકૃતિનું દોહન કરી શકાય, એનું શોષણ ના કરી શકાય। ગાયના આચરણમાંથી દૂધ એટલું જ નીકાળાય જેટલું હોય, લોહી ના નીકાળાય। કમનસીબે વિકાસની આંધળી દોડમાં આપણે પ્રકૃતિના શોષણની તરફ આગળ વધ્યા। ખેર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ પર આજ ભારત વિશ્વનું નેતૃત્વ કરે એવી સ્થિતિ ઊભી કરી છે। સોલાર એલાયન્સ ભારતમાં થાય, ક્લીન એનર્જી ભારતની અંદર સૌથી વધુ ઉપયોગમાં આવે અને જ્યારે ફ્રાન્સમાં આખી સમિટ તૂટી પડવાના આરે હતી ત્યારે નરેન્દ્રભાઈના ઇન્ટરવેન્શનના કારણે સમિટ પુનઃજીવિત થઈ અને પશ્ચિમના દેશોને સમજાવવામાં બહુ મોટો વિકાસની આંધળી દોડે અવકાશની અંદર ઓઝોનના પડને પાતળું કરી કાઢ્યું છે। ઓઝોનના પડની અંદર કેટલીય જગ્યાએ અમદાવાદ શહેર કરતા મોટા બાકોરા પડી ગયા છે અને ઓઝોનનું પડ જ એકમાત્ર એવી વસ્તુ છે જે સૂર્યનારાયણની ગરમીને આપણે સહન કરી શકીએ એટલી કરીને પૃથ્વી પર મોકલે છે। પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી જો ઓઝોનનું લેયર સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય તો પૃથ્વી જીવવાલાયક ના રહે। આજે તાપમાન વધવા માંડ્યું છે એનું મૂળ કારણ ઓઝોનનું લેયર પતરું પડ્યું છે। ઓઝોનનું લેયર, ઓઝોનનું આચ્છાદન પતલું થવાનું મૂળ કારણ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છે। જેટલો હજમ ના થાય એટલો તો પૃથ્વી કરે, પરંતુ હજમ ના થાય અને પછી જે આકાશમાં જાય અને આકાશમાંથી અવકાશમાં જાય એ રાસાયણિક પ્રક્રિયાઓ કરી ઓઝોનના પડને ક્ષીણ કરી નાખે। એનો એકમાત્ર રસ્તો કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ નું શોષણ કરે એવી વ્યવસ્થા, કુદરતી વ્યવસ્થા અહીંયા કરવી। વરસાદ લાવવો હોય તો વૃક્ષો વાવવા પડે। વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ને આકાશ અને અવકાશમાં ના જવા દેવું હોય તો વૃક્ષો વાવવા પડે। જમીનનું ધોવાણ અટકાવવું હોય તો વૃક્ષો વાવવા પડે। નદીનું સંરક્ષણ કરવું હોય, એના સોર્સો
નદીના મૂળ સ્ત્રોતોને બચાવવા હોય તો વૃક્ષો વાવવા પડે. વન્ય જીવનને, અનેકવિધ પક્ષીઓની પ્રજાતિઓને બચાવી હોય તો વૃક્ષો વાવવા પડે, અને આપણે પણ નિરોગી રહેવું હોય તો વૃક્ષો વાવવા. મિત્રો, ઓક્સિજનની કમી કોરોનાએ જાણે ભગવાને એક એલાર્મ વગાડ્યું હોય એ રીતે આપણે સૌએ અનુભવી છે. સમજતા જ આપણા પૂર્વજોએ ઓક્સિજનને પ્રાણવાયુ નામ નથી આપ્યું. એના વગર પ્રાણનું અસ્તિત્વ જ સંભવ નથી, એટલે એને પ્રાણવાયુ કહ્યું છે. અને કોરોનામાં એક્યુટ જે તકલીફ થઈ, તીવ્ર અછત શરીરે ઓક્સિજનની અનુભવી, એવી હળવી અસર આપણે રોજ અનુભવીએ છીએ ને ધીરે ધીરે આપણા શરીરને નુકસાન કરતા. કોરોનાના એલાનથી આપણે સમજવું પડે કે રોજ જે હળવી અછત આપણું ફેફસું અનુભવે છે, આપણું શરીર અનુભવે છે, એનાથી બચવું હોય તો એનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ છે. એનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ. અનેકવિધ પ્રયોગો દુનિયાભરના વિદ્વાનો કરે છે. કોઈ વીજળીના કુદરતી ઉપાયો શોધી રહ્યું છે, કોઈ પ્લાસ્ટિકના ઉપયોગની સામે જેહાદ જગાવે છે, પેટ્રોલિયમને, ઈંધણને, કુદરતી તત્વો મેળવી, ઇથેનોલ મેળવી સ્વચ્છ કરાવવાનો આપણો પ્રયાસ ચાલુ છે. પેટ્રોલની જગ્યાએ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનોનું પણ હવે યુગ શરૂ થઈ રહ્યો છે. પણ એ બધાથી બચી નહીં શકે. પ્રાણવાયુ આપણને કેવળ ને કેવળ વૃક્ષોના માધ્યમથી પ્રાણવાયુની માત્રા આપણે જાળવી શકીશું. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડની માત્રા ઘટાડવાનું કામ આ કોઈ ઉપાય નહીં કરી શકે, કેવળ ને કેવળ વૃક્ષો કરી શકે. અને આપણે કરવાનું છે શું? આપણા ઘરની બાજુમાં 100 વર્ષના આયુષ્યવાળું એક વૃક્ષ વાવવાનું છે. હમણાં સારાભાઈએ મને 75 વૃક્ષોનું કેલેન્ડર બતાવ્યું, એનું વિમોચન કર્યું. એમાં કેટલાક વૃક્ષો એવા છે જેનું આયુષ્ય મનુષ્ય કરતા વધારે છે. એક ખુલ્લી જગ્યામાં તમે પીપળો વાવી દો તો 150-200 વર્ષ સુધી એ પીપળો 3 પેઢી સુધી ઓક્સિજન આપવાનું કામ કરે. એક વડ વાવી દઈએ તો 7 પેઢી સુધી ઓક્સિજન આપવાનું કામ કરે. એક જાંબુ વાવી દો તો 2 પેઢી સુધી ઓક્સિજન આપવાનું કામ કરે. અને એક લીમડો વાવી દો, કણજી વાવી દો તો 3 પેઢી સુધી ઓક્સિજન આપવાનું કામ. આવા લાંબા ગાળાના, લાંબા જીવનવાળા વૃક્ષોનું ચયન કરી અને મેં આગ્રહ કર્યો છે વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન, કોસ્મેટિક વૃક્ષારોપણ નથી કરવાનું. 8-8 વર્ષવાળા વૃક્ષો વાવવાની એક ફેશન શરૂઆતમાં થઈ હતી. હું ગુજરાત સરકારમાં મંત્રી તો ત્યારે મારો અતિ આગ્રહ હતો, અને હું ડાંગનો પ્રભારી તો ત્યારે લાંબા આયુષ્યવાળા વૃક્ષોની ત્યાં સ્પેશિયલ નર્સરી મેં બનાવડાવી. અને અંતતો ગતા કમસે કમ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદમાં અનેક 33% તો કમસે કમ લાંબા આયુષ્યવાળા વૃક્ષો, કારણ કે એને મોટા થતા વાર લાગતી હોય છે, ત્યાં સુધીમાં ઓછા આયુષ્યવાળા વૃક્ષો મોટા થઈને છાંયડો આપવાનું કામ કરી દે, ઓક્સિજન આપવાનું કામ કરે, કાર્બન ડાયોક્સાઇડ શોષવાનું કામ કરે. પરંતુ 33% ઓછામાં ઓછા લાંબા આયુષ્યવાળા વૃક્ષો વાવીએ તો વારંવાર વૃક્ષ વાવવાનું આજે આપણે પુરુષાર્થ કરવો પડે છે. એને ઘણો ઓછો કરી શકાય, અને પુરુષાર્થ ઓછો ના કરીએ અને લાંબા ગાળાના વૃક્ષો વાવીએ તો વૃક્ષોની સંખ્યા પણ વધવા માંડે. મિત્રો, હું આજે આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર અમદાવાદના નગરજનોને અને વિશેષ કરી ગાંધીનગર લોકસભાના અમદાવાદ શહેર, ગાંધીનગર ગ્રામ્ય જિલ્લો અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના મારા મતક્ષેત્રના સૌ ભાઈઓ બહેનોને અપીલ કરું છું, અમે તમારી સાથે દર વખતની જેમ ઊભા છીએ. તમે એક નાનકડો કોલ કરજો, વૃક્ષને જીવાડવાનો સંકલ્પ કરજો. અમારા કાર્યકર્તા, સરકારના અધિકારીઓ તમારા ત્યાં આવશે, વૃક્ષ વાવવામાં પણ મદદ કરશે અને વૃક્ષ પહોંચાડવામાં પણ મદદ કરશે. પરંતુ જીવાડવું તો તમારે જ પડશે, કારણ કે હું માનું છું એ પુણ્ય પર અધિકાર તમારો જ હોવો જોઈએ, તમારા બાળકોનો જ હોવો જોઈએ.
એક બાળકને રોજ અડધી ડોલ પાણી નાખવાના સંસ્કાર જો આપી દઈએ તો એના જીવનમાં પણ અનેક પ્રકારના પરિવર્તનો આવશે, એના સ્વભાવમાં પણ અનેક પ્રકારના પરિવર્તનો આવશે. અંતે લાંબુ કઈ વાત નથી કરી મિત્રો. આ અભિયાનને મહેરબાની કરીને રાજનીતિક અભિયાન ના સમજતા. આ કોઈ પોલિટિકલ પાર્ટીનો કાર્યક્રમ નથી. જરૂર પોલિટિકલ પાર્ટી કરી રહી છે, પણ કાર્યક્રમ પોલિટિકલ પાર્ટીનો નથી. સમાજને, શહેરને, પ્રદેશને, દેશને અને અંતતોગત પૃથ્વીને, અંતરિક્ષને શુદ્ધ રાખવાનો આ વિનમ્ર પ્રયાસ છે. તમારા સૌના સહકારની અપેક્ષા છે. ફરી એકવાર હરિયાળું ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર બનાવવા માટે આપણે સૌ પુરુષાર્થ કરીએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનો સહયોગ કરીએ એવી વિનંતી કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ધન્યવાદ માનનીય મંત્રીશ્રી. આપે વૃક્ષારોપણના કાર્ય સાથે વેદ વિજ્ઞાનની વાત જોડી અને સૌને અનુરોધ કર્યો કે દરેક વ્યક્તિ પોતે જોડાય. આપના આ અનુરોધને નતમસ્તકે સ્વીકારીને સૌ બધા જ આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાશે એવી શ્રદ્ધા સાથે આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ. આપનો પણ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમ અહીં વિરામ લેશે. ધન્યવાદ. મંચ પરના તમામ મહાનુભાવોનો